ગુજરાતમાં લાખો સરકારી કર્મચારી 17મી સપ્ટેમ્બરે પેન ડાઉન સ્ટ્રાઇક કરશે. પોરબંદરમાં કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર દરિયામાં ક્રેશ થઈ જતા 2 જવાનના મોત. દેશના 131 શહેરોમાં ગુજરાતનું સુરત શહેર સૌથી વધુ સ્વચ્છ પ્રથમ ક્રમાંકે. 7મી સપ્ટેમ્બરે જયપુરમાં 1.5 કરોડની ઇનામી રકમ અને ટ્રોફી અપાશે. કોંગોના પ્રમુખ ચીનના પ્રવાસે ગયા છે ત્યારે જ સેન્ટ્રલ જેલ તૂટી. કોંગોમાં સેન્ટ્રલ જેલ તોડી નાસ્તા કેદીઓ પર ગોળીઓ વરસાવતા 129 કેદીઓ ઠાર. મણિપુરમાં ફરી હિંસા. ઉગ્રવાદીઓએ 6 ઘરોને આગ લગાવી ગોળીબાર કર્યો. માત્ર પોલીસ તંત્રથી રાજ્યની સ્થિતિ કાબૂમાં નહીં આવે. ડીજીપી સંઘની લીલી ઝંડી બાદ મોટી જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવશે. ગુજરાત શિક્ષણ બોર્ડની 4 બેઠક બિનહરીફ, હવે 4 માટે ચૂંટણી. રાજનાથ સિંહની અધ્યક્ષતામાં ડીએસસીની બેઠક મળી. સરકારે ₹1,44,716 કરોડની સૈન્ય ખરીદીને મંજૂરી આપી. ભરૂચના વાલિયા તાલુકામાં આબ ફાટ્યું. 18 કલાકમાં 18 ઇંચ વરસાદ. જુનિયર ડોક્ટરોની હડતાળ સમેટાઈ. આજથી ડ્યુટીમાં જોડાશે. મુખ્યમંત્રીએ જુનિયર ડોક્ટરોની બેઠક બોલાવી માંગણીઓ મુદ્દે વિચારણાની ખાતરી આપી. હરિયાણામાં આપ કોંગ્રેસના જોડાણની શક્યતા. રાહુલ કેજરીવાલ પર નજર. વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે પણ ધનિકોની સંપત્તિ વધી. દેશના જીડીપીના 33% જેટલી સંપત્તિ ફક્ત 185 લોકો પાસે. જુનિયર ડોક્ટર પર બળાત્કાર હત્યાનો વિવાદ. બંગાળ સરકાર તપાસમાં સહકાર નથી આપતી. કેન્દ્રની સુપ્રીમ કોર્ટમાં અરજી. ગુજરાતમાં વરસાદે મચાવેલી તબાહી વચ્ચે ભાજપ સદસ્યતા અભિયાન શરૂ. સૌરાષ્ટ્ર કચ્છમાં ફરી વરસાદ શરૂ. 4 દિવસ ભારે વરસાદનું એલર્ટ. ગુજરાતમાં વિલંબમાં પડેલી સ્થાનિક ચૂંટણીઓ કરવાનો માર્ગ ખુલ્લો થયો. પહેલીવાર 27% ઓબીસી અનામત સાથે ચૂંટણીઓ થશે. કંગના ભાજપ માટે માથાનો દુખાવો. સાંસદ બન્યા પછી વિવાદનો રાફડો. છત્તીસગઢમાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 9 નક્સલીઓ ઠાર અને બીજાપુરમાંથી 13 નક્સલીઓની ધરપકડ.